નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ, પાઠ 10 લાંબી કૂદ. લાંબી કૂદ વિશે આપણે વિદ્યાર્થી મિત્રો આજે સમજીશું. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય, સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે. આજે આપણે વાત કરીશું લાંબી કૂદ વિશે. તો લાંબી કૂદ પરાપૂર્વથી ચાલી આવતી દોડવાની, કૂદવાની, ફેંફવાની તથા ચાલવાની ક્રિયાઓમાં અબાલ વૃદ્ધ સર્વે કરે છે અને કરશે, કારણ કે આ ક્રિયા સહજ છે, જન્મજાત છે અને કુદરતી છે. આપણા પૂર્વજો એટલે કે પ્રાચીન માનવો આ ક્રિયાઓ ખોરાકને શોધ અને સ્વરક્ષણ તથા આનંદ માટે કરતા હતા. આપણા જાણી શકીએ છીએ કે વિદ્યાર્થી મિત્રો કે આપણા પૂર્વજો પોતાનું જીવન નિર્વાહ માટે કે પોતાના ખોરાક માટે અને પોતાના રક્ષણ માટે કૂદવું, ઊંચું કૂદવો કરવો, લાંબી કૂદવું બધું કૂદી શકતા હતા અને ચાલી શકતા, દોડતા પણ હતા. જીવન નિર્વાહ ભાગરૂપે તેઓ આ ક્રિયામાં કરતા હતા. જીવન નિર્વાહના ભાગરૂપે આ ક્રિયા ખેલાડીઓ જે તે વ્યક્તિઓ જે તે સમયે આપણા પૂર્વજો કરતા હતા. જેમ જેમ વર્ષો વીતતા ગયા તેમ જેમ આધુનિકકરણ આવતું ગયું તેમ તેમ કુદરતી ક્રિયાઓમાં પણ આધુનિકકરણ ઉમેરાતું ગયું. આપણે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો, આજે માનવો ફક્ત જીવન નિર્વાહ માટે જ નહીં તેવું નહીં ગણતા, પણ તેનું સ્વરૂપ બદલાવા વિચાર વિમર્શને કારણે અંતે તેની ક્રિયાઓને શક્તિઓ માપવા માટે, મૂલવા માટે, વિકસાવવા માટે હરીફાઈ સ્પર્ધાનું સ્વરૂપ આપવા વિચાર્યું છે. આ ક્રિયાઓથી સ્પર્ધામાં યોજવા પાછળ આનંદ અને સ્પર્ધાના ખૂણે ખીલવાની વિચાર્યું છે. આ કુદરતી ક્રિયામાં સ્પર્ધા થઈ શકે આ માટે આપણે સર્વે જાણીએ છીએ. હવે આપણે લાંબી કૂદ વિશે વિગતો માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો. લાંબી કૂદ વિશે આપણે માહિતી મેળવીશું વિદ્યાર્થી. જે આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ લાંબી કૂદનું મેદાન, ત્યાં બે પંચકારે ઊભા છે 3, અને કઈ રીતે ખેલાડીએ પ્રસ્થાન લેવાનું છે, ત્યાંથી કૂદી અને ક્યાંથી કૂદવાનું છે તે પણ આપણે લોબા કૂદમાં દેખી રહ્યા છે. મેદાન કઈ રીતે દોરવાનું છે તે પણ આપણને અંદર ચિત્રમાં દેખાઈ રહ્યું છે વિદ્યાર્થી મિત્રો, આકૃતિમાં. હવે લોબી કૂદના કૌશલ્ય બાબતે વિગતો મેળવવા મેદાનની આકૃતિ પ્રમાણે દર્શાવ્યા પ્રમાણે આપણે આગમદોડ આપણે જે દોડવા માટેનો જે આ પંથ દેખી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો, કે જે આપણે દોડનો આગમ પંથ કોને કહેવાય, જે આ એ આગમ દોડ છે વિદ્યાર્થી મિત્રો. એ આગમ દોડ છે કે જે વિદ્યાર્થી દોડી શકે છે. જે આગમ દોડમાં 1.22 મીટરની પહોળાઈ છે અને 42 મીટર સુધી લંબાઈ હોય છે, અને જ્યાંથી ખેલાડી પોતે દોડી અને ઠેક પાટિયા પાસે આવી અને પોતે કૂદતો હોય છે. લાંબી કૂદમાં કૂદતો હોય છે. કૂદનો ખાડાની વાત કરીએ તો ખેલાડી મિત્રો, વિદ્યાર્થી મિત્રો, જે ખાડાની વાત કરીએ તે લોબી કૂદના ખાડામાં, તો જે આ પહોળાઈ છે આ બંને વચ્ચેની પહોળાઈ એ 2.75 મીટર પહોળો છે અને 9 મીટર, એટલે કે જે આ લંબાઈ છે એ 9 મીટર પહોળો લંબાઈ છે જે લોબી કૂદના ખાડાની વિદ્યાર્થી મિત્રો. અને ખાડા તરફથી ધાર વચ્ચેનું અંતર ઓછામાં ઓછું 10 મીટર હોવું ખૂબ મહત્ત્વનું હોય છે. ઠેક પાટિયા તરફ ધારની ખાડાને ઠેક પાટિયાનું ધાર 1 થી 3 મીટર રાખવામાં આવતું હોય છે. સ્પર્ધા માટે તૈયાર કરેલા ખાડામાં તેને લગભગ 50 સેન્ટીમીટર જેટલો ઊંડો ખોદી અને નદીની ચાળેલી અથવા સ્વચ્છ રેતી ખાડાની બહારની જમીનની સપાટી સુધી ભરવાની રહેશે, અને ખાડાની રેતી ભરેલી સપાટી પર સમતળ રાખવાની રહેશે. સાધનોની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, ઠેક પાટિયું લાકડાનું બનેલું હોય છે અને તેની લંબાઈ 1.22 મીટર હોય છે, જાડાઈ પહોળાઈ 20 સેન્ટીમીટર હોય છે અને એની જાડાઈ 10 સેન્ટીમીટર જેટલી હોય છે. નિયમ પ્રમાણે પાટિયું સફેદ હોવું ખૂબ મહત્ત્વનું હોય છે. લાંબી કૂદની શૈલીઓની વાત કરીએ તો એના કૌશલ્યની વાત કરીએ તો પહેલું કૌશલ્ય છે પેશકદમી, એટલે કે દોડવું, આગમ દોડ. બીજું ઉડ્ડયન છે, અને ત્રીજું છે પેશકદમી છે, બીજું છે પગઠેક, અને ત્રીજા નંબર ઉડ્ડયન છે, અને ચોથા નંબરે ઉતરાણ છે. જ્યારે ખેલાડી પેશકદમી એટલે કે પેશકદમી કઈ રીતે દોડવું છે તે આપણે આ નીચે પ્રમાણે કોઠામાં દર્શાવેલ છે. કેટલા કદમો છે એ આપણે જાણીશું વિદ્યાર્થી મિત્રો. આગમ દોડ ખેલાડી ઠેક પાટિયા પરથી ઠેક લે તે વખતે તેને પૂર્ણ ઝડપથી હોવી જોઈએ. ખેલાડી દોડ કદમ યોજના સામાન્ય રીતે નીચે પ્રમાણે કદમો હોય છે: 12 કદમો, 14 કદમો અને 16 કદમો. આ ત્રણેય યોજના ખેલાડી શરૂઆતના 2 કદમો ટૂંકા હોય છે, પછીના 4 કદમો વધી જતી ઝડપવાળા હોય છે, છેલ્લા 6, 8 થી 10 કદમો પૂર્ણ ઝડપવાળા હોય છે. ત્યારબાદ આપણે પગઠેક લેશું વિદ્યાર્થી મિત્રો. લોબી કૂદના કુલ 4 કૌશલ્યો, એમાં પેશકદમી, પગઠેક, ઉડ્ડયન ને ઉતરાયણ. એમાં બીજા નંબરે આવશે પગઠેક. પગઠેક એટલે જે ખેલાડી જ્યારે પેશકદમી દોડ દોડી રહ્યો છે અને પેશકદમી દોડ દોડતા સાથે ઠેક પાટિયા પાસે આવે છે. ઠેક પાટિયા પાસે આવી અને ખેલાડી પોતાના મજબૂત પગથી ઠેક લેશે, અને ઠેક જે
ખેલાડી લેશે તે શરીરને 45°ના ખૂણે આગળ તરફ ઝુકાવી ઉછાળવાનું હોય છે. ઠેક લેતી વખતે ન્યૂનતમ ત્રીજો નિયમ લાગુ પડતો હોય છે. આઘાત ને પ્રત્યાઘાતનો હંમેશા પરસ્પર વિરુદ્ધ અને સરખા હોય છે. એમ પ્રક્ષેપણ સિદ્ધાંત મુજબ ગતિશક્તિનું ઉછાળ શક્તિનું રૂપાંતર થાય છે. અહીં ઠેકની ક્રિયામાં આઘાતને રૂપે હોય છે અને તે ઠેક પછી ઉછાળની ક્રિયામાં પ્રત્યાઘાત રૂપે હોય છે. જે આપણે ચિત્રમાં વિદ્યાર્થી મિત્રો દેખી રહ્યા છે કે ખેલાડી કઈ રીતે ઠેક લેવાની હોય છે, પેશકદમી અને ઠેક કઈ રીતે લેવાની હોય છે આપણે દેખી રહ્યા છે. અસરકારક રીતે લેવામાં છેલ્લું કદમ થોડુંક ટૂંકું લેવાનું હોય છે, જેથી શરીરનું ગુરુત્વ અને ઉપરને આગળ તરફની ગતિમાં રહે. ત્યારબાદ ઠેક લીધા પછી શરીરને લગભગ 45°ના ખૂણે ઉપર અને આગળ તરફ લઈ જવાની ક્રિયાને ઉડાણ કહેવામાં આવે છે. ઉડાણની ક્રિયા પૂર્ણ થતાં જ સામાન્ય રીતે બંને પગને એડી ખાડાની રેતીને સ્પર્શ કરે છે અને બંને હાથના આગળ તરફના શરીરને સમતોલન જાળવી રાખવું જરૂરી છે, જેથી ઉતરાણની થતી વખતે શરીરને સીધા ધકેલાય વધારે અંતર ટૂંકો કદમો મારી શકાય છે. આપણે વિદ્યાર્થી મિત્રો દેખી શકીએ છીએ કે ખેલાડી જ્યારે ઠેક લે છે ત્યારે ઠેક લીધા પછી ઉડ્ડયન કઈ રીતે છે અને ઉતરાણ કઈ રીતે હોય છે. ઉડ્ડયનની પદ્ધતિઓ. ઉડ્ડયનની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ઠેક લીધા પછી વિદ્યાર્થી પોતાને હવામાં શરીરની ગતિની સાથે આગળ ધકેલી શકાય છે. હવામાં શરીરને ગતિ સાથે અસરકારક રીતે આગળ ધકેલવાની પદ્ધતિને જેને ઉડ્ડયન અથવા ઉડાણ પણ તરીકે ઓળખવામાં આવતી હોય છે. ઉડ્ડયનની વાતો કરીએ તો વિદ્યાર્થી મિત્રો કુલ 3 જાતની હોય છે: હવાતર, હવાચલ, લટક અને મિશ્ર પદ્ધતિ. 4 જાતની પદ્ધતિનો સમાવેશ થતો હોય છે. તો આપણે પહેલા પદ્ધતિ જોઈશું હવાતર પદ્ધતિ. હવાતર પદ્ધતિ એટલે કે ખેલાડી જ્યારે ઠેક પાટિયા પરથી ઠેક લેતો હોય છે, ઠેક મુક્ત પગ તરફ ઝોલવા લેવાના હોય છે, જે શરીરને ઉપર તરફ ઉંચકવાને મદદ કરતા હોય છે. મુક્ત પગની ક્રિયામાં ફક્ત મુક્ત પગ ધડ સાથે લગભગ 70°ના ખૂણો બનાવે છે. શરીર જ્યારે હવામાં ઉપર તરફ હોય છે ત્યારે ઠેકવાળો મજબૂત પગ પાછળથી આગળ આવે છે અને મુક્ત પગ તેને મળતા જ બંને પગના ઘૂંટણ બેસવાની સ્થિતિમાં ઉપર તરફ ખેંચાય છે ને ઊંચાઈમાં ઘટાડો થવાની સાથે બંને હાથ ગભાની આગળ સીધા રાખીને ઉતરણની ક્રિયા કરવામાં આવે છે. હવાતરની આકૃતિ આપણે જે નીચે મુજબ આકૃતિ છે એ આપણે આકૃતિ જોઈ શકીએ છીએ કે હવાતરમાં કઈ રીતે લોબીકૂદ પદ્ધતિ થતી હોય છે. ત્યારબાદ આપણે હવાચલની વાત કરીશું. હવાચલ એટલે જ્યારે વિદ્યાર્થી જ્યારે ઠેક પાટિયામાં ઠેક લેતો હોય છે અને મુક્ત પગમાં હવામાંથી આગળ પાછળ એટલે કે જે તે સાયકલિંગની આપણી પરિસ્થિતિ જોવા મળતી હોય છે ને જે બંને પગ આગળ પાછળ જતાં પુનઃ પાછળથી આગળ આવવામાં આવે છે અને બંને વારાફરતી આગળ પાછળ લઈ જવાની ક્રિયાને હવાતર કહેવામાં આવે છે. છેવટે નીચે તરફ આવતા બંને પગ ભેગા થાય છે અને ત્યાંથી ઉતરવાની ક્રિયાને આપણે ક્રિયા અને હવાચલ કહેતા હોય છે, જે આપણે નીચે મુજબ આકૃતિમાં જોઈ રહ્યા છીએ કે કઈ રીતે હવાચલ કરવાની હોય છે. હવે લટક પદ્ધતિની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો નીચેની આકૃતિમાં બતાવેલ છે લટક કઈ રીતે લટકવાની હોય છે. જ્યારે ઠેક પાટિયામાંથી ઠેક લીધા પછી ખેલાડી જ્યારે ઝોલા સાથે આગળ આવે છે અને ઠેક પછી પાછળથી ઠેક પગ મુક્ત પગને મળતા બંને હાથ ઊંચા હવામાં કરીને માથાને પાછળ તરફ લઈ જવામાં આવે છે અને હાથ પાછળ લઈ જતાં છાતીનો ભાગ આગળ તરફ ખેંચાય છે. તેની સાથે બંને પગ પાછળ તરફ ખેંચાય છે અને કમાનની સ્થિતિમાં લટકતું હોય એવું લાગે છે. ત્યારબાદ ખેલાડી બંને હાથને પગને અડીને સાથે ધક્કાની સાથે જ આગળ તરફ લાવે છે અને બંને હાથને બંને પગ તરફ આવતા શરીર નીચું તરફ ઉતરણ કરીને ક્રિયા શરૂ થાય છે, જેને આપણે લટક પદ્ધતિ કહેતા હોય છે, જે ચિત્રમાં આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા છીએ. મિશ્ર પદ્ધતિ એવી છે કે ઉડ્ડયન પદ્ધતિમાં જેમાં 3 પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, જે મિશ્રણ કરીને પદ્ધતિ ઉડ્ડયન કરવામાં આવે છે તેને મિશ્ર પદ્ધતિ કહેવામાં આવે છે. કારણ શ્રેષ્ઠ આંક પ્રાપ્ત કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. હવે ઉતરણની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ઉતરણ જ્યારે ખેલાડી પેશકદમીથી દોડતો હોય છે, દોડ્યા પછી પગથી ઠેક લીધા પછી ઉડ્ડયન થતું ઉડ્ડયન પછી ઉતરણ ખૂબ મહત્વનું હોય છે. ઉડ્ડયન ક્રિયા પૂરી થતાં તરત જ વિદ્યાર્થી ખાડાની નજીક આવે છે. નજીક આવી ક્રિયા શરૂ થાય છે. આ ક્રિયામાં બંને પગની એડી ખાડાની રેતીમાં સપાટી નજીક આવતા સાથે બંને હાથને ઝોલાની સાથે આગળ લાવવામાં આવે છે. બંને પગની એડી રેતીને સ્પર્શ થતાં સાથે જ શરીરને બંને હાથમાં ઝોલાની મદદથી આગળ તરફ ધકેલવામાં આવે છે. જે આપણે આકૃતિમાં દેખી રહ્યા છીએ ઉતરાણ કરતી વખતે શરીરના કોઈ પણ ભાગ એડીથી ઠેક પાટિયા તરફ અડકે નહીં તેની કાળજી રાખવાની હોય છે, જે આપણે આકૃતિમાં જોઈ રહ્યા છીએ કઈ રીતે ઉતરાણ હોય છે. કારણ કે તેમ થતાં કૂદનું માપ ઠેક પાટિયાને સૌથી નજીક શરીરમાં ભાગ સ્પર્શ થતો હોય ત્યાં સુધી નિયમ પ્રમાણે લેવાનું હોય છે. એટલે આપણે કૂદતી વખતે આ ઠેક પાટિયાથી મોડી અને જ્યાં સુધી આપણે ઉતરાણ થાય ત્યાં ઉતરાણ થયા પછી પાછા ખાડા બાજુ તરફ આવવાનું હોતું નહીં. જો આયા
તો જ્યાં સુધી તમે પાછા કૂદીને પાછા જ્યાં હોય ત્યાં ઊભા રહો છો ત્યાંથી જ માપ લેવામાં આવતું હોય છે. એટલે જ્યારે ઠેક પાટે ઠેક લીધા પછી ઉતરણ થયા પછી ત્યાં ઊભું રહેવાનું છે. ત્યાંથી રેસ્ટ લેવા સીધા બરોબર નીકળવાનું હોય છે અને ત્યાં જ ખેલાડીનું માપ લેવામાં આવતું હોય છે. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે. 10